नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयणं नमो लोये सौवसाम्रम्। पर्याय ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને એમાં જે સંકલન છે પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું જે સંકલન છે એ સંકલન ને આપણે વાંચનમાં લઈ રહ્યા છીએ. એમાં આજે આ ક્રમબદ્ધ પર્યાયના સંકલનમાંથી આ ચોથો સ્વાધ્યાય છે. આપણે શરૂઆત કરી તો પુરુષાર્થ એટલે કે વસ્તુની પર્યાય ક્રમબદ્ધ થાય છે તો પણ પુરુષાર્થ વગર શુદ્ધ પર્યાય કદાપી પ્રગટતી નથી. એવો પુરુષાર્થ, એવા પુરુષાર્થથી શરૂઆત કરી, એ વાતને સમજવાથી શરૂઆત કરી. અને એમાં સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની ગાથા 321, 322 અને 323 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો એમાંથી ક્રમબદ્ધ પર્યાયની વાત પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવી તે આપણે અત્યારે કરી રહ્યા છીએ. એમાં કેટલોક ભાગ આપણે કર્યો છે, હવે આજે આગળ લઈએ છીએ. એમાં જે વાત આવી કે જે કાળે જે વસ્તુની જે અવસ્થા સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં જણાણી છે તે જ પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થવાની. ભગવાન તીર્થંકર દેવ પણ તેને ફેરવવા સમર્થ નથી, એ વાત આપણે કરી. અને એમાં અહીંયા આગળ પૂજ્ય ગુરુદેવ કહે છે કે ભગવાન પણ ફેરવવા સમર્થ નથી એમ કહેવામાં ખરેખર પોતાના જ્ઞાનની નિશંકતા છે. ભગવાન સમર્થ નથી એ વાત નથી બતાવવી, પણ એમાં પોતાનું જ્ઞાન શંકા વિનાનું છે કે ખરેખર ભગવાન કોઈના પરિણામ ફેરવતા નથી એવું પોતાને જ્ઞાન છે. અને પોતાના જ્ઞાનમાં એને ક્યાંય શંકા નથી કે આ રીતે જે જ્ઞાન જે છે એમાં એને શંકા નથી કે ભગવાન ખરેખર પરના કાર્યો કરતા નથી, પરના પરિણામોને ફેરવતા નથી. એટલે એવું જે પોતાનું જે જ્ઞાન છે એ પોતાના જ્ઞાનની આ તો નિશંકતા છે. ગુરુદેવ જુદી રીતે અહીંયા સમજાવે છે કે ભગવાન પણ ફેરવવા સમર્થ નથી એમ કહેવામાં ખરેખર પોતાના જ્ઞાનની નિશંકતા છે. સર્વજ્ઞ દેવ માત્ર જાણે પણ કાંઈ ફેરવવા સમર્થ નથી, તો પછી હું તો શું કરું? પ્રભુ કરી શકતા નથી, કરતા નથી, માત્ર પોતે પોતાના સ્વભાવ ભાવે સ્થિર થયા છે, માત્ર જાણે છે, તો પછી હું શું કરી શકું? કોઈ શું કરે? આત્માનો સ્વભાવ શું છે? એનો જ્ઞાન સ્વભાવ છે. અને એ જ્ઞાન દ્વારા એ સ્વ પર પ્રકાશક પણ જ્ઞાનનું કહ્યું એમાં મુખ્યપણે તો એ સ્વને જાણે છે અને બહારમાં પરનું લક્ષ કરે છે, તો એ પરજ્ઞેયોને જાણે પણ કાંઈ કરે એવી તો વાત છે જ નહીં. તો પછી કરવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય જ છે કે પરના કાર્યો હું કરું? હું પણ માત્ર જાણનાર જ છું. અને આમ પોતાના જ્ઞાનની પૂર્ણતાની ભાવનાનું જોર છે. પોતાનું જ્ઞાન એમ જ કહે છે કે હું પણ માત્ર જ્ઞાયક છું, જાણનાર છું, કરનાર છું જ નહીં. જે ક્ષેત્રમાં જે દેહનું જીવન કે મરણ, સુખ કે દુઃખનો સંયોગ વગેરે જે વિધિએ થવાનું હોય તેમાં કિંચિત ફેર પડે નહીં. જે રીતે સુખ એ જન્મ મરણ જે કંઈ થવાનું હોય એમાં કાંઈ ફેર પડતો નથી. અહીંયા મરણની અપેક્ષાથી વાત કરી છે કે સર્પ કરડવો કે પાણીમાં ડૂબી જવું કે અગ્નિમાં બળવું વગેરે જે કંઈ સંયોગ જે થવાનો હોય તો તેને ફેરફાર કરવા કોઈ 3 કાળ 3 લોકમાં સમર્થ નથી. એ જે થાય એને કોઈ ફેરફાર કરે એવી વાત નથી. આ મહાન સિદ્ધાંત છે અને એમાં એકલા પુરુષાર્થની સિદ્ધિ કરવામાં આવી છે. એમાં નિયતવાદ છે એવી પણ વાત નથી. અને પછી અહીંયા આગળ કહે છે કે એવા સંયોગો, સુખ દુઃખના સંયોગો જો હોય તો એને માટે અહીંયા કહે છે કે અહીં સુખ દુઃખના સંયોગની વાત કરી છે. સુખ દુઃખના સંયોગની વાત જે કરવામાં આવી છે
એટલે કે આવા સંયોગ આવ્યા હોય. એમાં એમ કહ્યું કે સર્પ કરડ્યો હોય કે એવો અગ્નિ થયો કે કાંઈ પણ સંયોગ આવ્યા હોય અને પછી એનું મરણ થાય, પણ મરણ થવાનું નિશ્ચિત હતું, એને સંયોગ જે આવવા એની ઉપર પણ જીવનું કાંઈ ચાલતું નથી. સંયોગના કારણે છે. એટલે અહીંયા કહે છે કે અહીં સુખ દુઃખના સંયોગની વાત કરી છે. સંયોગ વખતે અંદર પોતે જે શુભ કે અશુભ લાગણી કરે તે આત્માના વીર્યનું કાર્ય છે. પુરુષાર્થની નબળાઈથી, એટલે કે પરમાર્થે પુરુષાર્થ શું છે? પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ. તો એવા પુરુષાર્થની નબળાઈથી એનું લક્ષ્ય બહારમાં છે, ત્યારે એને શુભાશુભ ભાવ થાય છે, રાગ દ્વેષના પરિણામ થાય છે. તો ત્યાં સમ્યક દ્રષ્ટિ પોતાની પર્યાયની મોળપને સ્વના લક્ષ્ય જાણે છે, પરના લક્ષ્ય જાણે છે એમ નથી. ત્યાં પણ એ પોતે સ્વનું લક્ષ્ય કરતા એમ જાણે છે કે પોતાનું સ્વરૂપ જે છે અને એને અનુસરીને જે પરિણામ થવા જોઈએ એવા પરિણામ નથી થતા, રાગદ્વેષના પરિણામ થઈ રહ્યા છે. તો સંયોગના કારણે પોતાને રાગદ્વેષ થાય છે એમ નથી. એ પોતાના એવા પરિણામને એને જાણે નક્કી કર્યું કે ના, આ પરિણામ જે થઈ રહ્યા છે તે રાગદ્વેષના પરિણામ થઈ રહ્યા છે, એ પોતાના પુરુષાર્થની નબળાઈથી થઈ રહ્યા છે. આ વાત જ્ઞાનીને સહજ છે. જ્ઞાની તો એમ જ જાણે છે. અને સંયોગ વિયોગ જે થઈ રહ્યા છે, જે સંયોગ વિયોગ જે કંઈ થઈ રહ્યા છે, તો એ સંયોગ વિયોગ તો સર્વજ્ઞને જોયા પ્રમાણે ક્રમશર થાય છે એમ તે માને છે. અને પોતાને જે રાગદ્વેષના પરિણામ થયા, સંયોગના કારણે પોતાને રાગદ્વેષ થાય છે એમ નથી. પોતાને જે રાગદ્વેષના પરિણામ થયા એ પોતાના પુરુષાર્થની નબળાઈથી થયા. અને સંયોગમાં રહ્યો એ તો પરદ્રવ્યના પરિણામ છે. અને પરદ્રવ્યના પરિણામ કોઈ બીજો ફેરવે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એક દ્રવ્યના પરિણામ બીજો દ્રવ્ય કરાવે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જો એવું જ હોત, એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરાવી શકતું હોત, તો પછી બીજું દ્રવ્ય એના પરિણામ કરાવે તો ત્રીજું દ્રવ્ય પણ કરાવે, ચોથું કરાવે, પાંચમું કરાવે, છઠ્ઠું કરાવે, બધા જ એક દ્રવ્યના પરિણામ કરાવી શકે. અને એમ થાય તો પેલા દ્રવ્યનો તો નાશ થાય, અને એમ થતા તો બધા દ્રવ્યોનો નાશ થાય, જગતનો નાશ થઈ જાય. એટલે જે 6 દ્રવ્ય સ્વરૂપ આ લોક છે એમાં એક પણ દ્રવ્ય ઓછું થતું નથી કે વધતું નથી. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે કોઈ કોઈના પરિણામ કરતું નથી, કરાવતું નથી. એટલે જે સંયોગ જે છે એની અંદર જે દ્રવ્યોના પરિણામ છે, એ ભૂતગણના પરિણામ હોય કે બીજા જીવના શરીરના કે જે પણ પરિણામ જેના જે થવા યોગ્ય છે તે થઈ રહ્યા હોય, એને કોઈ બીજું દ્રવ્ય બદલતું નથી. જીવ દ્રવ્ય પણ એને બદલી શકતું નથી. કોઈ કોઈને બદલતું નથી, બદલી શકે નહીં. તો આ વાતને જયારે આપણે ખ્યાલમાં રાખીએ છીએ, આ માન્યતા કોની છે? સમ્યક દ્રષ્ટિની માન્યતા છે. એટલે એને તો એ વાત બરાબર બેસી ગઈ છે. આ વાતને ખ્યાલમાં રાખી અને પછી ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જતા, આવો નિર્ણય કરવા જતા તો સાથે ને સાથે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજાઈ પણ જાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ ઊંધી માન્યતા કરે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ પર સંયોગોના કારણે પોતાને રાગદ્વેષ થાય છે એમ માને છે. આ એક વાત. એટલે પર સંયોગને કારણે રાગદ્વેષ થાય છે એટલે એને એમ છે કે એ સંયોગને હું ફેરવું, એટલે એ સંયોગને ફેરવવા માંગે છે. સમ્યક દ્રષ્ટિ એમ નથી માનતો, પણ મિથ્યા દ્રષ્ટિ આમ માને છે એટલે પછી એને સંયોગને ફેરવવા છે. એ કઈ સંયોગને ફેરવી શકે છે એમ તો થતું નથી. એના માનવાથી સંયોગ ફરવાના નથી, એ ફેરવી શકતો તો નથી. બીજા અન્ય દ્રવ્યના પરિણામ એ કરાવી શકતો નથી. માત્ર એને એમ છે એ સંયોગને ફેરવવા માંગે છે. એ મિથ્યાત્વને કારણે એવી એની માન્યતા છે. તો તેને વિતરાગ શાસનની શ્રદ્ધા નથી. કેમ કે વિતરાગ શાસનમાં તો એ વાત આવી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલી શકે જ નહીં. એટલે જે સંયોગો જે છે એને જીવ બદલે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એવા વિતરાગ પરમેશ્વરની એ વાતને એ માનતો નથી, એની એને શ્રદ્ધા નથી. સર્વજ્ઞના જ્ઞાનની પણ તેને શ્રદ્ધા નથી.
કેમ કે સર્વજ્ઞ દેવે જોયા પ્રમાણે જ બધું થાય છે, છતાં આમ કેમ થયું એમ તે શંકા કરે છે. એટલે સર્વજ્ઞની શ્રદ્ધા હોય તો સર્વજ્ઞ દેવે જોયા પ્રમાણે જ બધું થાય છે એમ નક્કી કરે. સર્વજ્ઞની ખરેખર શ્રદ્ધા હોય તો સર્વજ્ઞએ જોયા પ્રમાણે જ બધું થાય છે એમ નક્કી કરે. એટલે પોતે એમાં પછી ફેરફાર કરવા માટે સમર્થ નથી, એ વાત પણ સાથે આવી ગઈ. અને તેથી સંયોગના કારણે પોતાને રાગ દ્વેષ થાય છે એ માન્યતા ટળી જ જાય. કેમ કે સંયોગોમાં રહ્યા. સંયોગો એ મારા પરિણામ કર્યા? ના, સંયોગો મારા પરિણામ કરાવી શકતા નથી. બહારમાં જે કંઈ સંયોગો હોય એ સંયોગો, એ પદાર્થોમાં રહેલા સંયોગો એ મારા પરિણામ કરાવતા નથી. એટલે મારા રાગ દ્વેષના પરિણામ એ સંયોગને કારણે થતા નથી એવી સાચી માન્યતા થાય. એટલે સંયોગના કારણે પોતાને રાગ દ્વેષ થાય છે એ માન્યતા ટળી જ જાય. ક્યારે ટળી જાય? સર્વજ્ઞની સાચી શ્રદ્ધા કરે છે તો. અને સંયોગ હું ફેરવી શકું એ માન્યતા પણ ટળી જ જાય. આ વાતમાં જરા કે ફેરફાર માને તો વિતરાગ શાસનની શ્રદ્ધા નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે. બીજી વાત આગળ કહે છે કે જે જીવને જે નિમિત્ત દ્વારા જે આહાર પાણી મળવાના હોય તે જીવને તે જ નિમિત્ત દ્વારા અને તે જ રજકણો, આહારના રજકણો વગેરે જે એની વાત છે, તે જ રજકણો મળવાના, એ જ મળશે. તેમાં એક સમય માત્ર કે એક પરમાણુ માત્રનો ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. જીવન, મરણ, સુખ, દુઃખ, દારિદ્ર્ય વગેરે જેમ થવાનું હોય તેમ જ થવાનું. તેમાં લાખ પ્રકારે ચોકસાઈ રાખે તો પણ કિંચિત ફેરફાર થાય નહીં. ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર કોઈ પણ ફેરવવા સમર્થ નથી. આ તો મૂળ ગાથાની વાત જ છે. અને એમાંથી જ આપણે આ ક્રમબદ્ધની વાતને સમજી રહ્યા છીએ. અને એ ક્રમબદ્ધનો નિર્ણય કરીએ તો શું થાય? એવો નિર્ણય કરવા જઈએ તો આપણા વિચારો કઈ દિશામાં જાય? એ સમ્યક્ત્વની દિશામાં જાય. કોઈને એમ લાગે આમાં તો નિયતવાદ છે, તો પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે ભાઈ આમાં નિયતવાદ નથી આવતો, પણ એકલો જ્ઞાયકપણાનો પુરુષાર્થવાદ જ આવે છે. પોતાના જ્ઞાયકપણાની વાત અહીંયા તો આપણે સમજ્યા કે એ પોતે જ્ઞાયક છે, જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરતો નથી, એવો એને નિર્ણય થઈ પરનો અકર્તા છે અને પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. અને એટલે જ એની દ્રષ્ટિ સ્વ તરફ વળી જાય છે. બાકી બીજા બધાનો તો જ્ઞાન કરવા વાળો જ્ઞાયક માત્ર છે. સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. પણ અહીંયા એ વાત એને ન લઈએ તો પણ જ્યારે પરનું એ કાંઈ કરી જ નથી શકતો એટલી વાતનો એ નિર્ણય કરે તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય કે પરનું હું કાંઈ કરી શકતો નથી, તો પછી હું કોણ છું, કેવો છું, અને મારે પરમાં કાંઈ કરવાનું નથી તો શું કરવાનું છે? એટલે એ અકર્તા ભાવને કારણે જીવની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. અહીંયા આગળ કહે છે કે જેમ સર્વજ્ઞ ભગવાને જોયું તેમ જ થાય, તેમાં જરાય ફેરફાર ન જ થાય. આવી દ્રઢ પ્રતીતિ, આવી દ્રઢ શ્રદ્ધા, તેનું નામ નિયતવાદ નથી, પણ આ તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનો પુરુષાર્થવાદ છે. સમ્યક દ્રષ્ટિને આ વાત બરાબર બેસી ગઈ છે, એને એવી જ સમ્યક શ્રદ્ધા છે. આ નિયતવાદની વાત નથી. અને નિયતવાદની વાત કરીએ તો નિયતિ ક્યાં આવે છે? નિયતિની વાત ક્યાં આવે છે? 5 સમવાયની અંદર વાત આવે છે કે જે પર્યાય થવાની જે ભવિતવ્ય છે તે જ પર્યાય થાય છે. તો એ પર્યાય થાય છે તો એની સાથે બીજા 4 સમવાય છે કે નહીં? બીજા 4 સમવાય સહી રીતે થાય છે. એવો જ સ્વભાવ છે, એ જ એ કાળ છે, અને એવા નિમિત્ત છે, અને સાથે પુરુષાર્થ છે. તો એ બીજા 4 સમવાય પણ સાથે છે ને. નિયત એટલે કે જે થવા યોગ્ય છે તે થાય, ભવિતવ્ય એમ જ છે. પણ એ એમ છે ત્યારે પણ સાથે બીજી 4 વસ્તુ છે કે એમને એમ છે? એટલે એ નિયતવાદની વાત નથી, પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનો એ પુરુષાર્થવાદ છે. સમ્યક દર્શન સિવાય આ વાત નહીં બેસે. પરમાં જોવાનું નથી, પણ સ્વમાં જોવાનું છે.
જેની દ્રષ્ટિ એકલા પર પદાર્થ ઉપર જ છે, એકલા પર પદાર્થ ઉપર જ છે, તેને ભ્રમથી એમ લાગશે કે આ તો નિયત વાત છે. પણ જો સ્વ વસ્તુ તરફથી જુએ તો આમાં તો એકલો સ્વાધીન તત્વ દ્રષ્ટિનો પુરુષાર્થ ભરેલો છે. એટલે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ છે એવો વિચાર કરી અને પછી એ પરને જુએ તો એને ખ્યાલ આવશે કે આ બીજું બધું પર પોતાથી જુદું છે અને પોતે એનાથી જુદો છે અને પોતાના પરિણામ સ્વાધીનપણે પોતાથી જ થાય છે, બીજો કોઈ પોતાના પરિણામ કરાવતો નથી. તો પછી પોતે બીજાના પરિણામ પણ કરતો નથી કે કરાવતો નથી. એટલે એ સ્વાધીન તત્વ દ્રષ્ટિનો આમાં તો પુરુષાર્થ ભરેલો છે. સ્વનો વિચાર કરી અને એ જયારે વિચાર કરશે એમાં કે ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરવા જાય છે તો એને ખ્યાલ આવે છે કે આ તો વસ્તુ સ્વરૂપ આ રીતે છે. વસ્તુનું પરિણમન સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ થાય છે એમ નક્કી કર્યું ત્યાં બધા પરદ્રવ્યોથી જીવ ઉદાસ થઈ ગયો. કેમ કે હવે પોતાને તેમાં કાંઈ કરવા પણ રહ્યું નહીં એમ ઉદાસ થયો અને તેથી હવે એ પાછો ફર્યો, પરદ્રવ્યોથી પાછો સ્વ તરફ આવ્યો. એટલે કે છે કે તેથી સ્વદ્રવ્યમાં જ તેને જોવાનું રહ્યું, ત્યાં જ એને રમવાનું રહ્યું, સ્વદ્રવ્યને વિશે જ રમવાનું રહ્યું અને તેમાં જ સમ્યક પુરુષાર્થ આવી ગયો છે. સ્વ તરફ વળ્યો એ જ પુરુષાર્થ છે. સ્વ તરફ વળવું હોય ત્યાંથી પુરુષાર્થની શરૂઆત થાય છે. પુરુષાર્થમાં બહાર કાંઈ કરવાનું હોતું નથી, પુરુષાર્થની અંદર સ્વને વિશે જ કરવાનું છે અને એનું કરતા પણ સ્વને વિશે છે, એ તો એનો પુરુષાર્થ છે. તો સ્વને વિશે જયારે આવો એ નિર્ણય કરે કે પોતે પરના કાર્યો કરી શકતો નથી અને પરના કાર્યો સ્વયં એના કારણે જયારે થઈ જ રહ્યા છે તો એને ફેરવવા માટે જો સાક્ષાત તીર્થંકર ભગવાન કે કોઈ ઇન્દ્ર કે કોઈ નરેન્દ્ર કોઈ સમર્થ નથી, કોઈ કોઈના કાર્ય કરતું જ નથી, તો આવો નિર્ણય થાય છે તો એમાં તો એને એક અપેક્ષાએ જોઈએ તો સમ્યક જ્ઞાન છે, સાચું જ્ઞાન છે, સમ્યક શ્રદ્ધાન છે. એટલે એ આખો પુરુષાર્થ જ છે, એનો સ્વીકાર થવો એ જ પુરુષાર્થ થઈ જાય છે. આ પુરુષાર્થમાં મોક્ષના પાંચે સંભાય સમાઈ જાય છે. મોક્ષ માર્ગની પર્યાય જ્યારે થાય છે તો સમ્યક્ત્વની પર્યાય થાય કે પછી આગળ વધી અને કેવળ જ્ઞાનની પર્યાય થાય તો એ બધી જે કાર્ય થાય છે તો એ બધા પાંચ સંભાય પૂર્વક થાય છે. તો પાંચે સંભાય એ પુરુષાર્થ પૂર્વક જ થઈ રહ્યા છે અને આ એની શરૂઆત છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય એ એની એક રીતે જોઈએ તો એ શરૂઆત છે. એટલે ગુરુદેવ તો એમ કે છે કે આ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાના ભાવ કોને શ્રદ્ધા થાય? મને એવી શ્રદ્ધા જો થાય છે કે આ ક્રમબદ્ધ પર્યાય છે એવી શ્રદ્ધા છે તો એવી શ્રદ્ધાના ભાવ જો મારા છે તો એ ભાવ કેવા છે? તો કે એ ભાવ તો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનને અવલંબનારા છે. પરમાત્માએ કહેલ જે છે અને એનો જે ભાવ છે એ ભાવને અવલંબનારા આ ભાવ ત્રણ લોક ત્રણ કાળમાં ફરવાના નથી. ભગવાનના ભાવ ત્રણ લોક ત્રણ કાળમાં ક્યારેય ફરતા જ નથી. અહીંયા કહે છે કે સર્વજ્ઞ દેવે જોયું હોય તેમ જ થાય. આ વાતમાં શંકા કરે તે મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞ જોયું હોય તેમ થાય એમાં જો શંકા કરે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એ સર્વજ્ઞને માનતો નથી. અને જે સર્વજ્ઞને નથી માનતો તો પછી સર્વજ્ઞ કથિત ધર્મને એ ક્યાંથી માનવાનો હતો? જેને સર્વજ્ઞની વાતમાં શંકા છે તો એનો અર્થ એ થયો કે સર્વજ્ઞની વાતને એ શંકાથી જુએ છે. તો પછી સર્વજ્ઞ ભગવાન દિનેશ્વર ભગવાન તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્માની ઓમકાર ધ્વનિ દિવ્ય ધ્વનિમાં જે વાત આવી અને જેમાંથી આ 12 અને 14 પૂર્વની જે રચના ગણધર ભગવાને કરી એ બધી વાત જે છે એમાં એને તો શંકા જ હશે ને. એને એ ક્યાંથી માનવાનો છે? સર્વજ્ઞ દેવે જોયું હોય તેમ જ થાય આ વાતમાં જયારે શંકા કરે તો એનો અર્થ એ થયો કે પ્રભુની બધી વાતમાં એ તો શંકા જ કરવાનો છે. શંકા સિવાય બીજું કઈ કરવાનું જ નથી. નિમિત્ત અને સંયોગોમાં હું ફેરફાર કરી શકું એમ જે માને છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં શંકા કરે છે.
અને એવી શંકા સર્વજ્ઞના જ્ઞાનમાં કરે છે તો એ શું પામવાનો છે? એ ધર્મ ક્યાંથી પામશે? એ ધર્મ પામે જ નહીં. અને તેથી તે પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂંઢ છે. ગુરુદેવ તેને અજ્ઞાની મૂંઢ કહે છે. અજ્ઞાની હોય અને સમજવા તરફ વળ્યો હોય એની વાત જુદી છે. ના તો અજ્ઞાની મૂંઢ, હવે એને બીજો વિચાર જ કરવો નથી. સર્વજ્ઞની વાતમાં એ શંકા મૂકીને બેઠો છે. આશંકા થાય કોઈક વસ્તુ ન સમજાય એ વાત જુદી છે, પણ જ્યારે શંકા થાય છે તો એ માનતો જ નથી. અને એવો એને પાકો નિર્ણય કરી લીધો છે કે ના, એમ નહીં. તો પછી એ શું સર્વજ્ઞની વાત વિના શું મુક્તિ પામવાનો છે? સર્વજ્ઞની વાત વિના એ ધર્મ પામવાનો છે? સર્વજ્ઞની વાતને માન્યા વિના એ સુગતિ પામવાનો છે? કાંઈ પામવાનો નથી. અહીંયા કહે છે કે હું આ એક સત્ય સમજતા જગતના સર્વ દ્રવ્યો પ્રત્યે કેટલો ઉદાસ ભાવ થઈ જાય છે. જગતમાં મારે કાંઈ કરવા પણ નથી. જગતના કાર્યો એની મેળે થઈ રહ્યા છે. અને જ્યારે જગતના કાર્યો એની મેળે થઈ રહ્યા છે ને જગતના પદાર્થોનું જે પરિણમન થઈ રહ્યું છે એ એકબીજાને કાંઈ સ્પર્શતું પણ નથી. કોઈ કોઈનું પરિણમન કરાવતું નથી, એટલે કોઈ કોઈને સ્પર્શતું નથી, પ્રભાવિત કરતું નથી. તો પછી મારું પરિણમન પણ બીજા કોઈને સ્પર્શતું નથી, પ્રભાવિત કરતું નથી. અને બીજા કોઈનું પણ પરિણમન મને સ્પર્શતું નથી, પ્રભાવિત કરતું નથી. તો પછી પરમા સુખની બુદ્ધિ ઉડી જાય છે. એટલે ઉદાસીનતા આવે છે. જગતના પદાર્થોમાં જે સુખ બુદ્ધિ હતી એ હવે ચાલી ગઈ, એટલે ઉદાસીનતા આવે છે. ગુરુદેવ એક એક વાત અહીંયા લીધી છે, બહુ સરસ રીતે લીધી છે. એક ઉદાહરણ આપીને વાત લે છે કે ઓછું ખાવાનો ભાવ કરે કે વધારે ખાવાનો ભાવ કરે, પરંતુ જેટલા અને જે પરમાણુ ખોરાકના આવવાના હોય તેટલા અને તે જ પરમાણુ આવશે. તેમાં એક પણ પરમાણુ ને ફેરવવા જીવ સમર્થ નથી. અને આમ જાણીને તો શરીરનું અને પરનું કર્તૃત્વ છૂટી જાય. અને એવું પરનું અને શરીરનું કર્તૃત્વ છૂટી શરીરના કાર્યો હું કરી શકું છું, શરીરને આમ સાચવી શકું છું, તેમ સાચવી શકું છું, એવા જે અભિમાન જે છે એ છૂટી જાય. અને એનું કર્તૃત્વ છૂટીને જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થવી જોઈએ. અને આવું માનવામાં, આવો સ્વીકાર કરવામાં, આવી પ્રતીતિ કરવામાં, શ્રદ્ધા કરવામાં તો અનંતો પુરુષાર્થ છે. એમાં અનંત વીર્ય એ સ્વ તરફ કાર્ય કરે ત્યારે એમ થાય છે. એટલે જ્યારે ક્રમબદ્ધ પર્યાયનો સારી રીતે વિચાર કરીએ અને એનો સ્વીકાર કરતા જઈએ છીએ તેમ 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 દ્રષ્ટિ તો સ્વ તરફ વળતી જાય છે. પોતાનું વીર્ય જે પર તરફ ઉલસતું હતું એને બદલે હવે એ સ્વ તરફ ઉલસી રહ્યું છે. આગળ પણ કહે છે કે પરનું કર્તૃત્વ અંતરથી માનતો હોય, પરનું કર્તૃત્વ અંતરથી માનતો હોય, પરમાં સુખ બુદ્ધિ હોય અને કહે કે જે થવાનું હોય તે થશે, તો એ શુષ્કતા છે. ઘણા લોકો એમ બોલતા હોય છે કંઈક પરિણામ આપ ધાર્યા હોય એના કરતા બરાબર જુદી રીતે આવે, બરાબર ના આવે એવું લાગે ને એટલે પછી કે ક્રમબદ્ધ પર્યાય તો એમ થવાનું હતું. ભાઈ ક્રમબદ્ધ પર્યાયનો તને નિર્ણય ક્યાં છે જ? ક્રમબદ્ધ પર્યાયનો જેને નિર્ણય હોય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ હોય. પણ વાતમાં આજે એ લોકો બોલતા થઈ ગયા છે તો કે ક્રમબદ્ધ પર્યાયમાં જે થવાનું હોય તે થાય. એ ક્યારે બોલે છે? જે ધાર્યું છે એ પ્રમાણે જુદું થાય છે ત્યારે. અને ધાર્યું છે એ પ્રમાણે થાય છે ત્યારે તો કોઈ એમ બોલતું નથી કે ક્રમબદ્ધ પર્યાયમાં એમ થવાનું હતું એટલે એમ થયું. કેમ કે પૈસાની પ્રાપ્તિ, પૈસા લગાવ્યા છે વેપાર ધંધામાં અને ક્યાંક, અને પછી પોતાને કાંઈક એવું થાય છે તો પછી ઉદાસ ન થવાય એટલે એ અપેક્ષાથી એમ બોલે કે ઠીક છે હવે તો ક્રમબદ્ધ પર્યાયમાં જે થવાનું હોય તે થાય. પણ ભાઈ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તને ક્યાં છે? ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય હોય એની તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય અને એને તો જયારે એમાં વધારે ને વધારે આગળ ઊંડો ઉતરતો જાય તો સમ્યક તો પ્રગટ કરી લે છે. અહીંયા એ વાત તો કરી. તો આ જે બોલે છે એ તો શુષ્કતા છે. વાતમાં બોલે છે એ શુષ્કતા છે. ક્રમબદ્ધ પર્યાયના સ્વીકાર વગર એ તો બધા બોલે છે. જે થવાનું હોય તે થાય, એ તો શુષ્કતા છે. એવી આ વાત નથી. અહીંયા ક્રમબદ્ધ પર્યાયની વાત જે કરવામાં આવી છે એ એવી નથી. ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર નથી અને જે બહાના કાઢી રહ્યા છે ને કે એમાં પુરુષાર્થ નથી ના બહાના જે કાઢી રહ્યા છે ને એ કેવા છે કે એમાં પુરુષાર્થ પછી રહેશે જ નહીં એમ માનવા જઈશું તો એ કેવા છે? આપણે ગઈ વખતે પણ ઉદાહરણ લીધું હતું, આજે ફરીથી યાદ કરાવું કે પોતાના બાળકને સ્કૂલમાં મૂકવો નથી એટલે એ એમ કે છે કે સ્કૂલમાં મૂકીએ તો બાળક બગડી જાય, સ્કૂલમાં મૂકીએ તો છોકરો બગડી જાય. આવું જે કહે છે, સ્કૂલમાં મૂક્યો નથી
પણ તું મૂકતો ખરો એક વખત, પછી તું જો ને મૂક્યા વિના એ એમ કે છે. જેને મૂક્યો છે એ તો એમ કહેતા જ નથી. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે એ તો કોઈ એમ કહેતું જ નથી કે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ નથી, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય તો પુરુષાર્થ નથી રહેતો, એવું જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે એ તો કોઈ કહેતા નથી. એની તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પણ જેને એનો નિર્ણય નથી થયો ને એ આમ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયને માનવા જઈશું તો પુરુષાર્થ નહીં રહે. પણ તે ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કર્યો છે, એને માની છે, માન્યા વગર જ વાત કરે છે. બાળકને સ્કૂલમાં મૂક્યા વગર જ કહે છે કે છોકરો બગડી જશે, મૂકતો ખરો પહેલા. આ એવી વાત છે. અહીંયા કહે છે કે જ્યારે અનંત પરદ્રવ્યોથી છૂટો પડીને, અનંત પરદ્રવ્યોથી છૂટો પડીને એકલા સ્વભાવમાં જીવ સંતોષ માને છે, ત્યારે આ વાત યથાર્થ બેસે છે. અને આની કબૂલાતમાં તો બધાય પર પદાર્થોથી ખસીને જ્ઞાનમાં જ રોકાણું છે. એટલે એકલો વિતરાગ ભાવનો પુરુષાર્થ પ્રગટ્યો છે. જ્યારે આ રીતે આગળ વધે છે ક્રમબદ્ધના નિર્ણય સહિત, ત્યારે તો ખરેખર શું થાય છે? ત્યારે તો એ બધા જ પદાર્થોથી ખસી અને જ્ઞાનમાં જ રોકાણું છે. પોતે જ્ઞાન એટલે પોતે, અને જ્ઞાનમાં જ રોકાણો છે એટલે પોતાના સ્વભાવમાં જ રોકાણો છે. જ્ઞાનમાં જ રોકાણો છે. એટલે એકલો વિતરાગ ભાવનો પુરુષાર્થ પ્રગટ્યો છે. બહુ સરસ વાત મૂકી છે. નરેન્દ્ર, દેવેન્દ્ર કે જીનેન્દ્ર ત્રણ કાળ ત્રણ લોકમાં એક પરમાણુને ફેરવવા સમર્થ નથી. આવી જેને પ્રતીત છે, આવી જેને શ્રદ્ધા છે, તે જ્ઞાન તરફ વળ્યો છે અને તેને સમ્યક દર્શન છે. એટલે આવો નિર્ણય કરતા તો આગળ વધતા વધતા ખરેખર ચિંતન ધ્યાનમાં એ સમ્યક દર્શન પ્રગટ કરી લે એવી આ વાત છે. ક્રમબદ્ધ પર્યાયની જે વાત જે છે કે નાની સુની સામાન્ય વાત નથી. એને ગંભીરતાથી જો જીવ વિચારે તો એને ખ્યાલ આવે કે આમાં તો પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવામાં જે પુરુષાર્થ થઈ જાય છે, પુરુષાર્થમાં તો પોતાને કેટલું બધું પામવાનું છે. ક્રમે ક્રમે જ્ઞાનની દ્રઢતાના જોરે રાગ તૂટતો જાય છે, અને એમ રાગ તોડીને તો તે અલ્પકાળમાં છે કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો છે. આગળ અહીંયા કહે છે કે હું તો જ્ઞાતા સ્વરૂપ છું, પર પદાર્થોની ક્રિયા સ્વતંત્ર થાય છે, એટલે એનો હું જાણનારો છું, એનો કરનારો નથી. તેનો હું કરતા નથી, પણ જાણનાર જ છું. આવી યથાર્થ શ્રદ્ધા તે જ કેવળ જ્ઞાન પ્રગટવાનો એક જ અપૂર્વ અફર ઉપાય છે. આવી શ્રદ્ધા, હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાતા જ છું, બીજું કાંઈ નથી. હું કરતા નથી, હું પરનો કરતા નથી. આ વાતના જેટલા થઈ શકે તેટલા વિચારો કરવા, એમાં અંદર ઉતરવું, પોતાના જ્ઞાન સ્વરૂપનો પણ એમાં નિર્ણય થાય, અને પોતે માત્ર જ્ઞાતા જ છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ કાર્ય પોતે કરતો જ નથી. એ સંબંધીનો જેટલો વિચાર થાય એટલો કરવાથી છેવટે જીવને એટલી હળવાશ આવે છે, અને પોતે જ્ઞાયક છે એવા નિર્ણય સહિત આગળનો પુરુષાર્થ પછી સ્વ તરફનો જ રહે છે, પર તરફ પછી એ જતો જ નથી. અહીંયા કહે છે કે જેમ વસ્તુમાં થાય છે તેમ કેવળી જાણે છે. જેમ વસ્તુમાં થાય છે તેમ કેવળી જાણે છે. કેવળી પરમાત્મા અનંત પર્યાયોને એક સાથે એક સમયમાં જાણે છે. જગત આખાના બધા પદાર્થોની, ત્રણ લોકના પદાર્થોની, ત્રણેય કાળની બધી પર્યાયને એક સમયમાં જાણે છે, યુગપત જાણે છે, એમ આપણે કહીએ છીએ ને. એમ જ વસ્તુનું સ્વરૂપ છે. કેવળ જ્ઞાન છે. અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે. કેવળીએ કંઈ કહ્યું નથી કે આમ કરવું, એવી તો કોઈ વાત નથી. જે થવાનું છે એ જ કેવળી જાણે છે. એટલે એમના જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ થવાનું હોય ત્યારે જ આવે ને. ભવિષ્યની પર્યાય જે નથી થઈ એ અત્યારે એમના જ્ઞાનમાં આવી, તો એનો અર્થ એ થયો કે થવાની જ છે. ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં એ વખતે, પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં એ વખતે એ વાત આવી હતી કે આ બહાર બેઠો છે એ એમનો પૌત્ર હતો, પણ એનાથી દીક્ષા પડી નહીં, એટલે બહાર જે બેઠો છે એ 24માં તીર્થંકર થવાનો છે. એ વખતે વાત તો આવી હતી. તો આ રીતે
કેવળી પરમાત્માના જ્ઞાનમાં જે વાત આવે છે એ હોય, થવાની હોય, એમને તો જ્ઞેય તરીકે દેખાયું છે, એ વખતે પર્યાય થઈ નથી. તો આ જે પર્યાય એમને જે દેખવામાં આવે છે, તો એનો અર્થ એ છે કે બધી પર્યાયો નિશ્ચિત છે, એ સિવાય એ સત્ય જ નથી. અને આ રીતે જ્ઞેય છે તો એવી જ્ઞાનની પર્યાય સર્વજ્ઞને થાય છે. એટલે એ જ્ઞેય અને જ્ઞાતાનો સંબંધ, એની વધારે વાત આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.